યત્સંકલ્પા તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમળો દ્વારા લખાયેલો આ સત્સંગ દીક્ષા ગ્રંથ, જેની પારાયણ આપણે સાંભળી રહેલા છીએ. અત્યાર સુધી 162 શ્લોકની પારાયણ આપણે સાંભળી ચૂક્યા. હવે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને 163મા શ્લોકની અંદર બહુ સુંદર વાત જણાવી રહેલા છે. નવદેત કુત્સિતામ વાચમ અપશબ્દ કલંકિતામ શ્રોતૃ દુઃખ કરીમ નિંદ્યામ કઠોરામ દ્વેષગર્ભિણીમ. અપશબ્દોથી યુક્ત સાંભળનારને દુઃખ કરે તેવી નિંદ્ય, કઠોર અને દ્વેષ ભરેલી કુત્સિત વાણી ન બોલવી. પરમ પૂજ્ય સ્વામીશ્રી અહીંયા આગળ વાણીનો ખૂબ સુંદર વિવેક આપણને બતાવી રહેલા છે. અપશબ્દો સાંભળવા કોઈને ગમતા હોતા નથી. નિંદાયુક્ત વાણી પણ કોઈને ગમતી નથી. કઠોર વાણી પણ કોઈને ન ગમે. અન્ય પ્રત્યે દ્વેષ ભરેલો હોય એવી વાણી પણ ન બોલવી. કોઈને આ વસ્તુ ગમતી હોતી નથી. પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને બહુ સુંદર વિવેક અહીંયા આગળ સમજાવી રહેલા છે. અપશબ્દો જો આપણે બોલીએ તો એના દ્વારા સામેની વ્યક્તિને તો નથી ગમતું, પરંતુ આપણું એના દ્વારા ખરાબ થાય છે, બુરું થાય છે. જે લોકોને આપણી વાણી સાંભળવાથી દુઃખ થાય તો એના દ્વારા આપણને પણ પાપ વહોરવું પડતું હોય છે. એટલે સાંભળનારને દુઃખ થાય એવી વાણી પણ આપણે ન બોલવી જોઈએ. કોઈની પણ નિંદા જે વાણીની અંદર આવે એ વાણી પણ ન ઉચ્ચારવી જોઈએ. કઠોર અને દ્વેષ ભરેલી, કઠોર હોય, ખરાબ હોય, સાંભળવામાં આનંદ ન આવે, મૃદુ ન હોય, અને જેની અંદર દ્વેષ ભરેલો હોય એવી વાણી પણ આપણે કોઈ દિવસ ઉચ્ચારવી ન જોઈએ, બોલવી ન જોઈએ. અપશબ્દો કે પછી નિંદાયુક્ત વાણી કે કઠોર વાણી કે દ્વેષયુક્ત વાણી કોઈને સ્વાભાવિક રીતે ગમતી હોતી નથી. એટલા માટે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને શોર્ટમાં બતાવી રહેલા છે કે આવી વાણી આપણે ન બોલવી. ત્યાર પછી આગળ વાણી વિવેકમાં જ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને જણાવી રહ્યા છે 164મા શ્લોકની અંદર, असत्यं न वदेत् क्वापि वदेत् सत्यं हि तावहं
સત્યમપી વદેન્નૈવ યત સ્યાદ અન્યાહિતાવહમ. અસત્ય ક્યારેય ન બોલવું, હિત કરે તેવું સત્ય બોલવું, અન્યનું અહિત કરે તેવું સત્ય પણ ન બોલવું. જો સત્ય ને અસત્યનો પરમપૂજ્ય સ્વામીશ્રી આપણને ખૂબ સુંદર વિવેક આની અંદર બતાવી રહેલા છે. વાણીની સત્યતા અને અસત્યતા બહુ સુંદર રીતે અહીંયા આગળ પ્રસ્તુત કરી રહેલા છે કે અન્યનું અહિત કરે તેવું સત્ય પણ ન બોલવું. હવે સત્ય તો સારું જ રહેલું છે, પણ જેના દ્વારા અન્ય લોકોનું અહિત થાય, એનું રૂડું ન થાય, એને નુકસાન જાય એવું આપણે સત્ય પણ ન બોલવું. મહાભારતનું જ્યારે યુદ્ધ થવાનું હતું એ વખતે દ્રોણાચાર્ય જબરજસ્ત લડતા હતા. હવે દ્રોણાચાર્ય તો બાણ વિદ્યાની અંદર નિપુણ હતા, જેને પાંડવોને અને કૌરવોને બાણ વિદ્યા શીખવી હતી. તો એના જેવા કોણ બાણાવળી કહી શકીએ, એવા જબરજસ્ત ધનુર્ધારી હતા. ભગવાન કૃષ્ણચંદ્ર યુધિષ્ઠિરને કહે છે કે અત્યારે તમે એવું બોલો અશ્વત્થામા હતઃ. જો આવું બોલશો તો એના દ્વારા દ્રોણાચાર્ય જે અત્યારે જબરજસ્ત લડી રહેલા છે એ લડતા પાછા પડશે અને હથિયાર હેઠા મૂકી દેશે. કારણ કે એને એના પુત્ર અશ્વત્થામા એમના વિશે જબરજસ્ત પ્રેમ છે, અતિશય પ્રેમ રહેલો છે. એ પ્રેમની અંદર, લાગણીની અંદર બાણ નીચે મૂકી દેશે. એટલે આપણા સૈન્યની અંદર જે અત્યારે કચર ઘાણ નીકળી રહેલો છે, હજારો મરી રહેલા છે, એની રક્ષા થશે અને નરસંહાર ઓછો થશે. માટે આવું બોલો. યુધિષ્ઠિર સત્યવાદી હતા, એ કોઈ દિવસ અસત્ય બોલતા ન હતા. એનો રથ પૃથ્વીથી એક વેંત અધર ચાલતો હતો, કારણ કે સત્યવાદી એ હતા રાજા હરિશ્ચંદ્રની જેમ. કોઈ દિવસ યુધિષ્ઠિર જૂઠું બોલતા ન હતા, અને જૂઠું ન જ બોલવું જોઈએ. પણ ભગવાન કૃષ્ણચંદ્ર અત્યારે એમને આ પ્રકારનું કહી રહેલા છે. વાસ્તવિક દ્રષ્ટિએ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા મૃત્યુ પામ્યો ન હતો, પરંતુ અશ્વત્થામા નામનો હાથી એ મૃત્યુ પામ્યો હતો. એટલે આમ અશ્વત્થામા હતા એવું બોલી શકાય, કારણ કે હાથી તો મૃત્યુ પામ્યો હતો, તેનું નામ અશ્વત્થામા હતું જ. પણ યુધિષ્ઠિર એ વખતે ભગવાન કૃષ્ણને કહે છે કે હું કઈ રીતે બોલી શકું અશ્વત્થામા હતા, કારણ કે જીવતો છે દ્રોણાચાર્યનો પુત્ર તો. પણ ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે બોલો અશ્વત્થામા હતા. એટલા માટે ભગવાન કૃષ્ણ કહી રહેલા હતા કે જેમાં પાંડવોનું હિત હતું, જેમાં પાંડવોની રક્ષા હતી. અને ભગવાન કૃષ્ણચંદ્રે ગીતાની અંદર પ્રારંભમાં જ કહેલું છે, નમે ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્ત નાશ ન પામવો જોઈએ. પાંડવો ભગવાન કૃષ્ણના મહાન ભક્તો હતા. ભગવાન એની રક્ષામાં હતા, પડે પડે એનું રક્ષણ કરતા હતા. એટલે કૃષ્ણ ભગવાને આ પ્રમાણે કહ્યું. અને યુધિષ્ઠિર બોલ્યા અશ્વત્થામા હતા, પણ ધીરે રહીને બોલ્યા નરો વા કુંજરો વા. હાથી મરાયો અથવા તો માણસ મરાયો. તો જો કોઈક વખત કોઈકનું હિત થાય એવું હોય તો ત્યાં આગળ અસત્ય બોલવામાં પણ વાંધો રહેલો નથી. ગાયની પાછળ એક કસાઈ પડેલો અને કોઈકને પૂછ્યું, જાણતો હતો કે આ કસાઈ છે ને ગાયને મારી નાખશે. એટલે કહ્યું કે ગાય આ રસ્તે ગયેલી છે. તો ના, આ રસ્તે ગયેલી નથી, પરંતુ બીજા રસ્તે ગયેલી છે. સાચો રસ્તો ન બતાવ્યો, યદ્યપિ ખોટું જ બોલ્યા છે, પરંતુ ગાયનું એમાં રક્ષણ થયું અને ગાય મરતી બચી ગઈ, કસાઈ વાડે જતી અટકી ગઈ. તો કુટુંબ
વ્યક્તિ, દેશ વગેરેનું અહિત થાય એવો સત્ય પણ આપણે ન બોલવું જોઈએ. ખૂબ સુંદર વિવેક પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને આ શ્લોકની અંદર બતાવ્યો. અને 165મા શ્લોકમાં સ્વામીશ્રી કહે છે, અન્યાવ ગુણ દોષાદિ વાર્તામ કદાપી નો ચરે તથા કૃતે ત્વ શાંતિ સ્યાત અપ્રીતિશ્ચ હરેર ગુરોહો. ક્યારેય કોઈના અવગુણ કે દોષની વાત ન કરવી. એમ કરવાથી અશાંતિ થાય અને ભગવાન તથા ગુરુનો કુરાજીપો થાય. ગુરુ આપણી પર રાજી ન થાય. અભાવ અવગુણની વાત કરવાથી અશાંતિ અને કુરાજીપો જ હંમેશને માટે થતો હોય છે. એટલા માટે કોઈ દિવસ અભાવ અવગુણની વાત ન કરવી અને ન સાંભળવી પણ. અવગુણ લેવાથી ખોટ થાય, ગેરલાભ આપણને થાય, એમાં કોઈ પણ પ્રકારનો લાભ રહેલો નથી. અવગુણ જો કોઈના લઈએ તો એના દ્વારા આપણે ભયંકર આપણું ખરાબ કરી રહેલા છીએ. એટલે સ્વામીશ્રી આપણને કહે છે કે ક્યારેય કોઈના અવગુણ કે દોષની વાત ન જ કરવી. એમ કરવાથી અશાંતિ થઈ જાય અને ભગવાન અને સંત આપણી ઉપર કુરાજી થઈ જાય. જેને આપણે રાજી કરવાના છે, જેના રાજીપાથી આપણને મોક્ષ પ્રાપ્ત થવાનો છે, એ જો આપણી પર કુરાજી થઈ જાય તો પછી આપણે મોક્ષને, કલ્યાણની, મુક્તિને, અપવર્ગને કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ. એટલા માટે કોઈ દિવસ અભાવ અને અવગુણની વાત ક્યારેય કરવી નહીં. અવગુણ લેવાથી આપણને ખોટ થાય, ગેરલાભ થઈ જાય. મહારાજે પણ વચનામૃતની અંદર આ વાત કરેલી છે. પ્રથમનું 53મું વચનામૃત, જેમાં શ્રીજી મહારાજ કહે છે અવગુણને ગ્રહણ કરે એના જ્ઞાન, વૈરાગ્ય, જે કંઈ શુભ ગુણ તે ઘટી જાય છે. પ્રથમનું 31મું વચનામૃત, અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે. લોયાનું પેલું વચનામૃત, અવગુણ આવ્યો તે તો નિશ્ચય સત્સંગમાંથી જ્યારે ત્યારે વિમુખ થાય, એનું માથું કપાણું જાણવું. આ લોયાનું પહેલું વચનામૃત. જેને સંતનો અવગુણ આવ્યો તેને ક્ષય રોગ થયો જાણવું. આપણી વાત મહારાજે વચનામૃતની અંદર લોયાના પહેલામાં કરેલી છે. મહારાજને અવગુણ ગમતો નથી, અભાવ કોઈનો લેવો ગમતો પણ નથી. મધ્યના 26મા વચનામૃતની અંદર મહારાજ કહે છે જે બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે. અર્ધો સન્મુખ ન કીધો, કારણ જતે દાડે આખો વિમુખ થઈ જશે. એટલે કોઈ દિવસ કોઈના અભાવ કે અવગુણની અંદર પડવું નહીં અને જોવાની બોલવાય નહીં. મધ્યના 46મા વચનામૃતની અંદર મહારાજ કહે પંચ મહાપાપ થકી પણ ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ લેવો એ મોટું પાપ છે. પંચમહાપાપને મોટા પાપ બતાવવામાં આવેલા છે. એના કરતાં પણ અભાવ અવગુણ લેવો એ મોટું પાપ છે. એટલા માટે એ લાલ લાઈટ છે, ત્યાં જવાય જ નહીં, મરી જવાય. ત્યાં ભયંકર નુકસાન થાય. ગુણાતીતાનંદ સ્વામી પહેલાં પ્રકરણની 237મી વાત, જેની અંદર સ્વામી એવું કહે છે નિત્ય લાખ રૂપિયા લાવે, એ જમાનાના લાખ રૂપિયા, અત્યારે કરોડ કહી શકીએ. નિત્ય લાખ રૂપિયા લાવે ને સત્સંગનું ઘસાતું બોલતો હોય તો તે મને ન ગમે. કેટલું ગુણાતીતાનંદ સ્વામી અદ્ભુત કહી રહેલા છે. દરરોજના લાખ રૂપિયા લાવવા એ બહુ અઘરું રહેલું છે. અત્યારે પણ લાખ રૂપિયા લાવવા અઘરા છે. એ જમાનામાં તો લાવવા અતિશય અઘરા, જોકે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ આપણે કહી શકીએ. અવગુણ ટાળવાનો ઉપાય એ પણ આપણે જાણી લેવો જોઈએ. આપણે કદાચ કોઈકનો અવગુણ લેતા હોઈએ, અભાવ લેતા હોઈએ તો એને કઈ રીતે આપણે ટાળી શકીએ. પ્રથમના 78મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે મોટા જે ભગવાન અને એના દાસનો મહિમા જ્યારે વિચારે ત્યારે ભગવાનના ભક્તોનો પણ કોઈ રીતે અવગુણ આવે જ નહીં.
ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા વિચારે તો એને કોઈ દિવસ અવગુણ ન આવે. દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ એક સમજે તો અવગુણ ન આવે. 5મા પ્રકરણની 3જી વાત, પ્રાપ્તિનો વિચાર કરે તો પણ અવગુણ ન આવે. કેવી જબરજસ્ત આપણને પ્રાપ્તિ થઈ છે, અદ્ભુત પ્રાપ્તિ. સંબંધનો વિચાર કરે તો પણ આપણને અવગુણ કોઈનો આવે નહીં, કે આવા ભગવાનના સંબંધવાળા ભક્તોનો આપણને યોગ થયો, એનો સંબંધ થયો છે. અવગુણ ન લેવો જોઈએ એવો મહારાજે આદેશ પણ આપેલો છે. એવી ગુણાતીતાનંદ સ્વામીએ વાતો પણ કરેલી છે. આપણી ગુરુ પરંપરાની અંદર પણ તમામ ગુરુઓએ આ પ્રકારે આપણને આદેશ કે ઉપદેશ કે આજ્ઞા કરેલી છે. ગુણાતીતાનંદ સ્વામી બીજા પ્રકરણની 132મી વાત, જેમાં સ્વામી કહે છે સેવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણે કરવી, પણ અસેવા તો ન જ કરવી. તે અસેવા તે શું? અવગુણ લેવો. કોઈકનો આપણે અવગુણ લઈએ એ અસેવા છે, એ સેવા નથી. તો શ્રદ્ધા પ્રમાણે જેટલી થાય એટલી સેવા કરી. કદાચ આપણાથી સેવા ન થાય તો કોઈનો અવગુણ તો ન લેવો. ગુણગાન ગાયા રાખવા, જેમ આપણે ભજન કર્યા રાખીએ જેમ ગુણગાન ગાયા રાખવા, એમાં આપણું શું જાય છે? એમાં આપણને કંઈ પૈસા આપવા પડતા નથી. અને ગુણગાન ગાશું તો લોકો રાજી થશે, એના દ્વારા આપણને ફાયદો અને બીજાને ફાયદો. ગુણાતીતાનંદ સ્વામી ચોથા પ્રકરણની 136મી વાત લખી કે ફલાણો આવો અને ફલાણો આવો, એમ ભગવાનના ભક્તના દોષ ન કહેવા. અને તેનું આપણે શું કામ છે? ને કોઈને નહીં સમજાતું હોય તો વળી આગળ સમજાશે. એની આપણે શી ઉતાવળ છે ને ક્યાં ભાગી જાય એમ છે, પણ કોઈના દોષ ન કહેવા. કેટલું સ્પષ્ટ ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર કહી રહેલા. આપણે ક્યાં ઉતાવળ છે? એટલે કોઈના અવગુણ કહેવાની અને સાંભળવા પણ નહીં. ઘણી વખત આપણને કોઈકના અવગુણ આવતા હોય છે, એનું કારણ શું છે? મહારાજે વચનામૃતની અંદર પણ એનું કારણ આપેલું છે. પ્રથમનું 6ઠું વચનામૃત, ભગવાન અને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે ને વાતને માને કરીને અવળી લે છે, અને ભગવાનના અને વાતના કરનારાનો અવગુણ લે છે. જો કોઈક વખત ભગવાન અને સંત આપણો દોષ દેખાડે ને કહે કે ભાઈ તારી અંદર આ દોષ રહેલા છે, તો એને આપણને માને કરીને અવળી લઈ લઈએ કે ના ના મારી અંદર એવા દોષ રહેલા નથી, તમે ખોટો ખોટો બોલી રહેલા છો. જો આ માને કરીને અવળું લીધું એટલે જે વાત આપણને કરતા હોય એનો અવગુણ લે કે તું જેવો છે, હું કાંઈ એવો નથી, મારી અંદર કંઈ વાંક પણ રહેલો નથી. તો કોઈક આપણા દોષ બતાવે તો આપણે રાજી થો. ધારો કે આપણે રસ્તા ઉપર ચાલ્યા જતા હોઈએ અને આપણે કૂવામાં પડવાના હોય અને કોઈ આપણને બતાવે કે જોજે પડી જઈશ, તો આપણે કેટલા એની પર રાજી કહો હો દોસ્ત તે ખરેખર મારું રક્ષણ કર્યું, કારણ કે નહીંતર હું કૂવામાં પડી જાત અને મરી જાત. આપણે આમ રસ્તે ચાલ્યા જતા હોય અને એક્સિડન્ટ થવાનો હોય અને કોઈક આપણને આમ જાણપણું આપી દે કે જો ધ્યાન રાખજે, અને આપણે એક્સિડન્ટ થતાં બચી જઈએ તો આપણે કેટલો એનો આભાર માનીએ. એવી જ રીતે કોઈક આપણના દોષ બતાવે તો એની પર રાજી થવું કે સારું થયું, નહીંતર હું મરી જાત, નહીંતર મારી અવનતિ થાત, અવગતિ થાત, એટલા માટે તે મને આ બતાવ્યો એ ખૂબ સારું છે. પણ જેને દેહાભિમાન હોય એને આ સારું ન લાગે, કારણ કે દેહાભિમાનવાળાને અવગુણ આવે છે. લોયાનું પહેલું વચન દેહાભિમાને કરીને અવગુણ આવે. લોયાનું 17મું વચન પંચ વિષયમાં આસક્તિ હોય તો એને કરીને પણ આપણને અવગુણ આવે, અભાવ આવે. મધ્યના 44મા વચનામૃતની અંદર મહારાજ કહે છે ભૂંડા દેશ કાળ ક્રિયા સંગ એ વગેરેને યોગે કરીને આ બુદ્ધિ આપણી પલટાઈ જાય અને બીજી રીતની થઈ જાય. એણે કરીને પણ આપણને અવગુણ સૂજે છે. જે સૂઝતા હોય એના કરતાં વધારે સૂજે આપણને. એટલે એ બધામાંથી થોડા થોડા ગુણો લેવા તો આપણે ગુણિયલ બની જઈએ. એક વખત શ્રીજી મહારાજ
સંતોને પીરસવા નીકળ્યા અને બધું જ પીરસાઈ ગયું. બધા હવે સંતો જમવાનો પ્રારંભ કરતા હતા. બધાના પત્તર ફૂલ ભરેલા હતા અને એવા સંજોગોની અંદર બે સંતો આવ્યા. થોડા મોડા પડ્યા હતા, ખૂટી ગયું હતું બધું. મહારાજે અને અન્ય સંતોએ બધું પીરસી દીધેલું હતું. હવે આ બે સંતો મોડા પડ્યા તો મહારાજ બધા સંતોને કહે છે કે આ બંને સંતો મોડા પડ્યા છે તો થોડું થોડું બધાના પત્તરમાંથી તમે એને આપજો તમારી ઈચ્છા પ્રમાણે. તો આ સંતો બંને પંગતની અંદર પોતાના પત્તર લઈને નીકળ્યા. બધાએ પોતપોતાના પત્તરમાંથી થોડું થોડું સારું આપ્યું, કારણ કે આપણી કોકને આપવાનું તો સારું જ આપીએ ને સ્વાભાવિક રીતે. તો બધાએ ખૂબ સારું આપ્યું, મિષ્ટાન આપ્યું, બહુ સરસ આઈટમ આપી અને બંનેના પત્તર એકદમ ફૂલ ભરાઈ ગયા. જે લોકો જમવા બેઠા હતા પત્તર ભરાયા એના કરતાં પણ આના પત્તરો વધારે ફૂલ ભરાઈ ગયા. મહારાજે કહ્યું કે જો બધાએ થોડું થોડું આપ્યું તો એમાંથી પત્તરો ફૂલ ભરાઈ ગયા. એમાં આપણે બધામાંથી થોડું થોડું લઈએ, થોડા થોડા બધાના ગુણ ગ્રહણ કરીએ તો આપણે ગુણિયલ બની જાય, ગુણથી ફૂલ ભરાઈ જાય. એટલે આપણે કોઈના અવગુણ ન લે, જો અવગુણ લે તો અવગુણથી ભરાઈ જઈએ. એટલા માટે બધાના ગુણોમાંથી થોડા થોડા ગુણો ગ્રહણ કરવા તો આપણે ગુણિયલ બની જઈએ. આવો પ્રાસંગિક ઉપદેશ મહારાજે ત્યાં આગળ બધાને આપ્યો. લાલો પાળો એટલે કે લાલો પાર્ષદ ખૂબ સેવા કરતો ગઢડામાં અને મહારાજની પણ એમણે સેવા ખૂબ કરેલી, સંતોની પણ એમણે ખૂબ સેવા કરેલી. દોડી દોડીને આ બધું કરતો હતો. એક વખત શ્રીજી મહારાજે આ લાલા પાળાને કહ્યું કે હું તને અક્ષરધામમાં લઈ જઈશ, કારણ કે તું ખૂબ સેવાભાવી છે અને તે સંતોની અમારી ખૂબ સેવા કરી છે, સંપ્રદાયની પણ સારી સેવા કરેલી છે, એટલે હું તારી ઉપર રાજી થયો છું, પ્રસન્ન થયો છું, તને અક્ષરધામમાં લઈ જઈશ. મહારાજે એને કોલ આપ્યો, વરદાન આપ્યું. પણ એ લાલા પાડાએ કંઈક કુસંગના સંગે કરીને ગોપાળાનંદ સ્વામીનો અભાવ લીધો તો એ ભૂત થઈ ગયો અને ત્યાં ગઢડાની અંદર પોતે ત્યાં કૂવો છે ગંગાજળીઓ, એની અંદર એ ભૂત થઈને રહ્યો. પછી તો ત્યાં આગળ મહારાજ એમનો મોક્ષ કરે છે. અક્ષર ઓરડીની પ્રદક્ષિણામાં જે કૂવો છે એની અંદર પોતે રહે. કોઈ પાણી ભરવા આવે તો દેગડો પકડે અને વાત કરે કે મેં આ પાપ કર્યું, ગોપાળાનંદ સ્વામી જેવાનો અવગુણ લીધો, અભાવ લીધો, એને કરીને મને આ પ્રકારની અવસ્થા પ્રાપ્ત થઈ છે, યોની પ્રાપ્ત થઈ છે. મહારાજ પછી એમનો મોક્ષ કર્યો, એમનું કલ્યાણ કર્યું. ટૂંકમાં કહીએ તો કોઈ દિવસ ક્યારેય મોટાનો અવગુણ ન લેવો. કદાચ આપણને ન ગમતું હોય તો ભેંસના શિંગડા ભેંસને ભારે, આપણે શું ચિંતા કરવાની? આપણે ક્યાં એનો ઠેકો લઈને બેઠેલા છીએ? આપણે એમનો મોક્ષ કરવા માટે ક્યાં આવ્યા છીએ? આપણે તો આપણો મોક્ષ કરવાનો છે. એટલે આપણે કોઈ દિવસ કોઈના અભાવ અવગુણની અંદર પડવું નહીં. કદાચ કોઈક વખત આપણી અંદર એના પ્રત્યે દ્વેષ ભાવ હોય તો આપણે એનો અવગુણ લઈ લેતા હોઈએ છીએ, પણ કોઈ દિવસ કોઈના અવગુણની અંદર પણ એક ભક્ત જો દુખાઈ જાય તો એના દ્વારા ભયંકર અનર્થ સર્જાઈ જતો હોય છે. એટલા માટે કોઈ દિવસ ક્યારેય કોઈનો પણ અભાવ કે અવગુણ આપણે લેવું જ નહીં. કુસંગ થકી પણ અવગુણ લેવાઈ જાય, એવા શબ્દો નાખે કે આ તો આવા છે, આ તો આવા છે, આ તો આવા છે. એટલે યદ્યપિ આપણે સારા હોઈએ તો પણ કુસંગના સંગે કરીને આપણે લેવાઈ જઈએ અને અવગુણ લઈ લઈએ. એટલે એ રસ્તો જ બંધ, કોઈનું અવગુણ લેવો જ નહીં, એ રસ્તો જ બંધ રાખવો. રામચરણદાસ અને રઘુવીર ચરણદાસ બંને સંતો ગુણાતીતાનંદ સ્વામીની સેવા કરતા હતા. તુંબડીએ પાણી પીતા હતા, ગુણાતીતાનંદ સ્વામીને નવડાવતા પણ હતા, કપડાં પણ ધોઈ આપતા હતા. બધી રીતે એમની સેવા સરભરા ખૂબ સરસ રીતે કરે. અમરસિંહ પાર્ષદનો એને કુસંગ લાગ્યો અને બંને સંતોને
અવગુણ ખાલી દીધો, ગુણાતીતાનંદ સ્વામીનો અવગુણ નાખી દીધો. અને આ બંને સંતો ગુણાતીતાનંદ સ્વામીનો અવગુણ લે છે. જો મોટા પુરુષને એ ગમતું નથી, એ મોટા પુરુષ એના દ્વારા રાજી પણ ન થાય. અને મોટા પુરુષનો સ્વભાવ છે કે કોઈ દિવસ કોઈના અવગુણની અંદર એ પડવું નહીં. 1959માં કંડારી ગામની અંદર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ વિરાજમાન હતા અને ડૉક્ટર રમણભાઈ પટેલ યોગીજી મહારાજને એક હરિભક્તના સત્સંગ વિરુદ્ધના વર્તનની વાતો કરે છે. પ્રારંભ કર્યો વાતો કરવાનો કે બાપા આ હરિભક્ત એવા છે જેનું વર્તન સત્સંગને યોગ્ય નથી. અને વાત એ સાચી હતી, સત્સંગને એનાથી નુકસાન થતું હશે. અને યોગીજી મહારાજ એમનું કાંડું છોડાવી અને જતા રહ્યા. કારણ કે ડૉક્ટર રમણભાઈએ આ હરિભક્તના સત્સંગ વિરુદ્ધ વર્તનની વાતો કરી એટલે એનો થોડોક અવગુણ ગાયો. તો યોગીજી મહારાજ કાંડું છોડાવીને જતા રહ્યા. અને આ ડૉક્ટર રમણભાઈ બહુ જ અંતરદ્રષ્ટિવાળા, એટલે એમને વિચાર કર્યો કે આ યોગ્ય નથી. કોઈકનું આપણે આવું બોલીએ જે યોગીજી મહારાજને ગમતું નથી, ત્યારથી એમને ગાંઠ વાળી દીધી કે જિંદગીમાં કોઈ દિવસ કોઈનો પણ અવગુણ લેવો નહીં અને અભાવની વાતો જ કરવી. ત્યારથી હંમેશા મહિમાની જ વાતો એ પોતે કરતા આવ્યા છે અને આજે પણ એ મહિમાની વાતો કરી રહેલા છે. એ ડૉક્ટર રમણભાઈ એટલે બીજા કોઈ નહીં પરંતુ પૂજ્ય ડૉક્ટર સ્વામી. તો જો યોગીજી મહારાજના જીવનમાંથી, એમના પ્રસંગમાંથી, એમના સુયોગ દ્વારા આ બરાબર રીતે સમજી શક્યા અને જીવનની અંદર એમણે એપ્લાય કર્યું. જીવનની અંદર આ યોગીજી મહારાજનો જે ગુણ એમણે આત્મસાત કર્યો કે કોઈ દિવસ કોઈના અવગુણ ગાવા નહીં, બોલવા નહીં, લેવા પણ નહીં, એ સામે દૃષ્ટિ જ કોઈ દિવસ નહીં કરવાની. તો અક્ષરધામની અંદર સીધા આપણે પહોંચી શકીએ. અક્ષરધામનો રસ્તો વન વે છે. યોગીજી મહારાજ ઘણી વખત પોતે કહેતા હતા. એક વખત 1960માં યોગીજી મહારાજ લુસાકાથી બ્રોકન હિલ જતા હતા અને ડાયવર્ઝનનું પાટિયું આવ્યું. રજનીભાઈ ગાડી ચલાવતા હતા. તો એ રજનીભાઈએ પાટિયું ઉતારી અને ગાડી એ રસ્તે ચલાવી. રસ્તો આગળ બગડેલો હતો, સાંકડો હતો, થોડો ઊંચો પણ હતો, એટલે આગળ તો જઈ શકાય એવી કોઈ પરિસ્થિતિ હતી નહીં, એટલે રિવર્સમાં ગાડી લીધી. તો યોગીજી મહારાજ એ વખતે તો કશું બોલ્યા નહીં, પરંતુ જ્યારે ગાડી પાછી રસ્તા ઉપર આવી ત્યારે એક હાથ ઊંચો કરી અને કહે રસ્તા બંધ, વનવે, અભાવ અવગુણ લે એના રસ્તા બંધ. યોગીજી મહારાજે કહ્યો કે આપણે અક્ષરધામની અંદર જતા હોઈએ, અર્ચી માર્ગે સીધા જ અક્ષરધામમાં જતા, પણ જો કોઈનો આપણે અવગુણ લઈએ તો ગાડી રિવર્સમાં લેવી પડે, પાછું આવવું પડે. એટલા માટે કોઈ દિવસ કોઈનો અભાવ કે અવગુણ ન લેવો. આ યોગીજી મહારાજે અદ્ભુત ઉપદેશ આપ્યો. અને જો આપણે અભાવ અવગુણ ન લઈએ તો આપણા જીવનની અંદર પરમ સુખ આપણને પ્રાપ્ત થાય, શાંતિ 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 મળે. તારીખ 25/6/1959 વંથલી મંદિરે અને સૂર્યકુંડે દર્શન કરી જુનાગઢ રસ્તામાં જતા હતા. હવે યોગીજી મહારાજે એ વખતે વાત કરી કે અભાવ અવગુણરૂપ ખટાશ જો ન આવે તો જુનાગઢની કેસર કેરી જેવું આપણને સુખ આપે અને આવે. જો અભાવ અવગુણ ન લઈએ તો જીવનમાં ખટાશ જ ન રહે અને અદ્ભુત કેસર કેરી જેવો સુખ આવે. જુનાગઢની કેસર કેરી, કારણ કે જુનાગઢ વિસ્તાર હતો એટલે કોઈ દિવસ કોઈના અભાવ કે અવગુણ એ લેવા જ નહીં. બાણ શૈયા પર ભીષ્મ પિતામહ
યુધિષ્ઠિરને કહે છે, ન ચક્ષુષા ન મનસા ન વાચા દૂષેદ અપી ન પ્રત્યક્ષમ પરોક્ષમ વા દૂષણમ વ્યહરેત ક્વચિત. એટલે કે મન કર્મ અને વચન દ્વારા પણ કોઈ દિવસ કોઈનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે વાણી દ્વારા અવગુણ કહેવો નહીં અને લેવો પણ નહીં. કેટલો અદ્ભુત શ્લોક. અને બાણશૈયા ઉપર સૂતેલા ભીષ્મ યુધિષ્ઠિરને સમજાવે. ગાંધીજીના 3 વાંદરા બંદર, જેમાંથી ગાંધીજીએ આપણને એક સદબોધ આપ્યો કે અહીંયા આગળ એને હાથ કરેલા, અહીંયા આગળ હાથ કરેલા, અહીંયા આગળ હાથ કરેલા. ખરાબ જોવું નહીં, ખરાબ સાંભળવું નહીં અને ખરાબ બોલવું નહીં. જો આ 3 વસ્તુ આપણે બરાબર રીતે જાળવીએ તો જીવનમાં ખૂબ આગળ વધી શકીએ. કોઈ દિવસ ખરાબ કોઈનું જોવું જ નહીં. દુનિયામાં 2 વસ્તુ હોય, સારી વસ્તુ હોય ને ખરાબ એ હોય. આપણે શું કામ છે ખરાબ જોવાનું? જેટલું સારું એટલું ગ્રહણ કરી લેવું. ખરાબ સાંભળવું પણ નહીં. આપણે સાંભળવાનો ક્યાં કોઈ પાર છે? શાસ્ત્રો આટલા બધા રહેલા છે, એનું શ્રવણ કરવું. આટલા બધા કીર્તનો રહેલા છે, ભજનો રહેલા છે, વાતો રહેલી છે, કથા રહેલી છે. તો સારું સાંભળવું પણ ખરાબ કોઈ દિવસ સાંભળવું નહીં. અને સારું બોલવું, ખરાબ બોલવું જ નહીં. બોલ શકે તો શુદ્ધ બોલના, બસ પવિત્ર બોલવું. એક ભાઈ ઘરે ખાવાના ઠેકાણા નહીં એટલે ગામત્રા કરવા માટે ગયા અને 17 દિવસ સુધી ફર્યા. જ્યારે પાછા આવ્યા ઘરે ત્યારે એમના ઘરે 17 મહેમાન આવીને બેઠેલા હતા. પૂછ્યું કે ક્યાં ગયા હતા? કે ઘેરના ઘેર જ હતા. જો આપણે અભાવ અવગુણ લઈએ તો ઘેરના ઘેર જ પ્રગતિ કોઈ ન થાય. આ 17 દિવસ સુધી ગામત્રા કરવા ગયા એટલે કે ખાવાનું બચી જાય આપણા ઘરનું અને બીજાનું આપણે જમીએ એટલે આટલું બચે. પણ 17 મહેમાન આવીને બેઠા એટલે ક્યાં ગયા હતા? તો કે ઠેરના ઠેર, ઘેરના ઘેર, અહીંયા આગળ જ. એમાં આપણે કદાચ ઘણું બધું કરીએ પણ જો અવગુણ લઈએ તો ઘેરના ઘેર, ત્યાંના ત્યાં જ પ્રગતિ કોઈ પણ પ્રકારની થાય નહીં. વર્ષો વીતે. સત્સંગની અંદર જૂના પણ કહેવાઈએ, કદાચ આપણને જ્ઞાન પણ ઘણું બધું થાય, લોકોને કથા વાર્તા પણ કરીએ, પ્રવચનો કરીએ અને બીજું ઘણું બધું આપણે સત્સંગની અંદર કરીએ, પણ આપણી પ્રગતિ અટકી જાય, પ્રગતિ ન થાય, કારણ કે આપણે કોઈકના અવગુણ લઈ રહેલા છીએ. એટલા માટે એક બહુ પ્રસિદ્ધ શ્લોક છે, પક્ષીણામ કાકશ્ચાંડાલઃ પશુનામ ચૈવ કુક્કુરઃ નરાણામ કોપી ચાંડાલઃ સર્વેષામ ચૈવ નિંદકઃ. આ સરસ કહે છે કે પક્ષીઓની અંદર કાગડો ચાંડાળ ગણાય, પશુઓની અંદર કુક્કુરઃ એટલે કે કૂતરો, અને નરાણામ કોપી ચાંડાલઃ માણસોની અંદર ચાંડાળ કોણ ગણાય? તો કે સર્વેષામ ચૈવ નિંદકઃ. જે બધાની નિંદા કરતો હોય, અવગુણ લેતો હોય, અભાવ લેતો હોય, બીજાની વાતો કરતો હોય, પોતા સામે જોતો ન હોય, એ ખરેખર ચાંડાળ વ્યક્તિ રહેલો છે. એની છાયામાં પણ આપણે કોઈ દિવસ ઊભું ન રહેવું, કારણ કે એની આપણને અસર થાય. અને માણસનો, લોકોનો સ્વભાવ જ હોય છે કે બીજાનું જોયા રાખે, પોતાની સામે કોઈ જોતા હોતા નથી. એક વખત એક ઊંટ બધાના દોષો જ કાઢતું હતું કે આ પ્રાણી આવું છે, આ પ્રાણી આવું છે. દલપત રામે કાવ્ય પણ લખેલું છે. અમે જ્યારે ભણતા હતા લગભગ 5મા ધોરણની અંદર, ત્યારે આ કાવ્ય આવતું હતું. ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુ અને પક્ષીઓ અપાર છે. બગલાની ડોક વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણના સૂંઢ વાંકા, વાઘના છે નખ વાંકા. ભેંસના તે શીર વાંકા, શિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુ અને પક્ષીઓ અપાર છે. આ બધા જ વાંકા છે.
બધામાં કંઈકની કંઈક એમને ખામી કાઢી. પણ બાજુમાં શિયાળ બેઠેલું એમને કહ્યું કે તમારા 18 વાંકા છે, બીજાના 1 1 2 વાંકા છે, પણ તમે તો 18 અંગે વાંકા રહેલા છો. એટલે કોઈ દિવસ કોઈના પણ દોષ કે અવગુણની સામે જોવું નહીં. સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. એટલું સરસ વૈષ્ણવની વ્યાખ્યા બતાવવામાં. આ સાચા વૈષ્ણવ, એવા આપણે સાચા વૈષ્ણવ થવાની છે. કોઈની નિંદા નહીં કરવાની. તમે કોઈની નિંદા કરી એનો મતલબ એવો થયો કે તમે તમારામાંથી બહાર નીકળી ગયા. તુલસીદાસજી રામચરિત માનસની અંદર સરસ લખ્યું, 8વે જથા લાભ સંતોષા, સપને હું નહીં દેખઈ પરદોષા. આ 8મી ભક્તિ બતાવવામાં આવેલી છે કે કોઈ દિવસ સ્વપ્નાની અંદર પણ બીજાના દોષ ન જોવા. અદ્ભુત તુલસીએ વાત કરેલી છે. પારકા અવગુણ જેને ઉર્મા ન આવે, એ ખેલ છે ખાંડા ધાર રે. ભક્તિ કરવી હોય જેણે રાખ થઈને રહેવું તેણે. ગંગા સતી કેટલા સરસ ભજનો લખ્યા છે. રાખ થઈને રહેવું. કોઈના પણ અવગુણની અંદર આપણે પડવું નહીં. અભાવ એટલે પાણીમાં લીટો, અવગુણ એટલે લોટમાં લીટો, અને દ્રોહ એટલે લોખંડમાં લીટો. કોઈનો અભાવ લઈએ તો પાણીમાં લીટો, ખુદનો અવગુણ લઈએ તો લોટમાં લીટો થોડોક સમય રહી. દ્રોહ જો પછી કરીએ તો લોખંડમાં લીટો, એ પછી તો એ વજ્રલેપ બની જાય. એટલા માટે કોઈ દિવસ અભાવ, અવગુણ અને દ્રોહ એ રસ્તો જ આપણે લેવો નહીં, એ રસ્તા જ બંધ કરી દેવાના. અજાણતા થાય તે અપરાધ, અને જાણી બુજીને થાય એ દ્રોહ સમજવાનું. યોગીજી મહારાજે અભાવ, અવગુણ, દ્રોહની વિશિષ્ટ વ્યાખ્યાઓ કરેલી છે. અદ્ભુત. યોગીજી મહારાજ તો મહાન સંત હતા અને એ જીવતા હતા. એ રીતે પોતે વર્તતા હતા અને એ રીતે એમણે બધી વાતો કરેલી છે. અભાવની યોગીજી મહારાજે એવી વ્યાખ્યા કરી કે અભાવ એટલે હરિભક્તની ભૂલનો ફજેતો કરે અને વિસ્તારથી બીજાને સંભળાવે તે અભાવ. તો કોઈક માણસ ભૂલ કરી બેસે, ગચ્છતા સ્ખલનમ ભવત્યેવ ક્વાપી, ટુ એર ઇઝ હ્યુમન. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. કોઈ કદાચ ભૂલ કરી બેસે તો એને વિસ્તારથી બધું કહીને બીજાને સંભળાવે, આને અભાવ કહેવાય. પછી યોગીજી મહારાજ અવગુણની વ્યાખ્યા કરતા કે કાંઈ દોષ ન હોય તેમાં દોષ જુએ તે અવગુણ. ઘણી વખત આપણને કોઈકની અંદર દોષ ન હોય, પણ હવે આપણી બુદ્ધિ એ પ્રકારની હોય એટલે આપણને દેખાય, આપણને એના પ્રત્યે ભાવ ન હોય એટલે સ્વાભાવિક રીતે આપણે એને જોઈએ અને એ વાત પણ કરીએ તો એને કહેવાય અવગુણ. અને ત્રીજી વાત યોગીજી મહારાજ કરતા દ્રોહ. એનું બોલવું, ચાલવું, કોઈ વસ્તુ ગમે જ નહીં, રીસ રાખે એ દ્રોહ. આ વિશિષ્ટ વ્યાખ્યા યોગીજી મહારાજે કરેલી છે, જે શાસ્ત્રોની અંદર પણ બંધ બેસતી આવે છે, જીવનની અંદર પણ બંધ બેસતી આવે છે. અને મહાપુરુષોએ આનો ઉલ્લેખ પણ એક યા બીજી રીતે સર્વત્ર કરેલો છે. પણ યોગીજી મહારાજે શોર્ટમાં આપણને એકદમ સરસ રીતે સમજી શકાય એવી અભાવ, અવગુણ અને દ્રોહની વ્યાખ્યા કરી બતાવી. બીજાના અવગુણ ક્યારેય ન જોવા, એ માર્ગ જ બંધ રાખો બસ. પારકો આકાર, પારકી ક્રિયા, પારકા દોષ ન જોવા. આવી વાત જાગા સ્વામી પણ ઘણી વખત પોતે કરતા હતા. અભાવ, અવગુણ લેવાથી અશાંતિ થાય, કોઈ દિવસ શાંતિ થાય જ નહીં. એ સમજી જ રાખવાનું. ભગવાન અને મોટા પુરુષ એના દ્વારા આપણી ઉપર કુરાજી થઈ જાય, અને જેની ઉપર ભગવાન અને સંત કુરાજી થઈ જાય એનો જીવ નકારો બની જાય, એના જીવની અંદર આ પ્રકારે બળ ન રહે. એટલા માટે કોઈ દિવસ કોઈના અભાવ અને અવગુણની અંદર આપણે પડવું નહીં. આ પ્રકારની અદ્ભુત વાત આપણા શાસ્ત્રોની અંદર બતાવેલી છે
અને મહાપુરુષોએ પણ એ વાત આપણને વારે વારે એ કરેલી છે. તો અહીંયા આગળ ભગવાન અને મોટા પુરુષ રાજી થાય એ રીતે વર્તવું, પણ એ કુરાજી થાય એ રીતે આપણે ન વર્તવું જોઈએ. જો આપણે કોઈકના અભાવ ગુણ લઈએ તો એની અંદર મોટા પુરુષ આપણી પર રાજી થતા નથી, એટલે એ રસ્તો જ બંધ કરી અને શુદ્ધ અને પવિત્ર રસ્તો, ગુણનો રસ્તો આપણે લેવો. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણને આ 165માં શ્લોકની અંદર અદ્ભુત આ વાત બતાવી. હવે 166માં શ્લોકની અંદર સ્વામી શ્રી કહે છે, અત્યંતાવશ્યકેનૂનમ પરિશુદ્ધેન ભાવતઃ સત્ય પ્રોક્તો ન દોષ સ્યાત્ અધિકારવતામ પુરઃ. અત્યંત આવશ્યક હોય તો પરિશુદ્ધ ભાવનાથી અધિકૃત વ્યક્તિને સત્ય કહેવામાં દોષ નથી. જો કેટલું સરસ અહીંયા આગળ સ્વામી શ્રી આપણને સમજાવી રહ્યા છે કે અત્યંત આવશ્યક હોય, સમજી રાખવું. ઘણી વખત અત્યંત આવશ્યક ન હોય, આવશ્યક હોય પણ અત્યંત ન હોય. પરિશુદ્ધ ભાવથી, ભાવનાથી, આપણને ભાવના હોય પણ એની અંદર થોડોક આપણો ભાવ ભળેલો હોય એવું નહીં. પરિશુદ્ધ એટલે એનું હિત થાય એવા પરિશુદ્ધ ભાવનાથી અધિકૃત વ્યક્તિને, જેને તેને નહીં, અધિકૃત વ્યક્તિને સત્ય કહેવામાં દોષ નથી. આપણે એ વખતે સત્ય કહીએ કે આનાથી આ પ્રકારનું થયેલું છે તો એમાં કોઈ પણ પ્રકારનો દોષ રહેલો નથી. સત્સંગમાં ક્યારેક કોઈકે એ પ્રકારનું વર્તન કર્યું હોય જેનાથી સત્સંગને ભયંકર હાનિ થવાની સંભાવના હોય તો પરિશુદ્ધ ભાવથી અધિકાર ધરાવતી વ્યક્તિને વાત કરવી. કારણ કે આખો સત્સંગ જેનાથી હાનિને પામે, નુકસાન થાય, બુરું થાય, તો એ વખતે આપણે અધિકૃત વ્યક્તિને શુદ્ધ પવિત્ર ભાવથી આપણે વાત કરીએ તો વાંધો નથી. અહીંયા આગળ સ્વામીશ્રી એક વિવેક બતાવે છે. જેની વાત કરવાની હોય તે સત્સંગમાંથી પડી ન જાય એનો પણ આપણે ખ્યાલ રાખવો. કારણ કે કોઈકની અભાવની વાત કરીને પડી જાય સત્સંગમાંથી, બધા એને એ રીતે જોતા થાય એટલે એને ગમે નહીં, એને આવું પણ ગમે નહીં. એટલે એ સત્સંગમાંથી પડી ન જાય પરંતુ સત્સંગમાં એક સ્ટેપ આગળ વધે અને એને અંતરદ્રષ્ટિ થાય એ પ્રમાણે આપણે એને ટ્રીટ કરવો. એ વ્યક્તિને પોતાનો દોષ સમજાય અને દૂર કરી શકે એ માટે આપણે પ્રયત્ન કરવો. પુનઃ વિશેષ ભાવથી સત્સંગમાં જોડાય એમ કરવું. આપણે જેટલો જોડાયેલો એના કરતાં વિશેષ જોડાય. તો આ રીતે જો આપણે કરીએ તો સામેની વ્યક્તિને પણ સારું લાગે, આપણે પણ એના જીવનની અંદર કંઈક મદદ કરેલી ગણાય અને સત્સંગનું પણ રૂડું થાય, શોભે અને ભવિષ્યની અંદર પણ એ ખૂબ સારી પ્રગતિ કરી શકે. આવા એક શુભ આશયથી આપણે એમને કહેવું, પણ એ સિવાય બીજો કોઈ ભાવ રાખવો નહીં. જેને કહીએ એ પણ ખૂબ જ ધીરજવાન અને એની વાતને પચાવી શકે અને કહેવામાં વિવેક દાખવે અને ભાવનાથી કહે એવાને જ વાત કરી. ગમે તેને આપણે કરવી નહીં. ટૂંકમાં કહીએ તો એવા મોટેરા સંતો હોય, પરમ પૂજ્ય સ્વામીશ્રી હોય, એવા અધિકૃત વ્યક્તિઓ હોય જે આ વાત પચાવી શકે અને બીજાને કોઈ દિવસ કહે નહીં એવાને આ વાત આપણે કરવી. રાગ દ્વેષ જરાય ન ભળે એનું જાણપણું બરાબર રીતે રાખવું. કારણ કે માણસ રાગ અને દ્વેષની અંદર જ વર્તતો હોય છે. એટલે રાગ દ્વેષથી પર થઈ અને આપણે એને કહેવું, પણ એમને કોઈ દિવસ કહેવું નહીં. જેની વાત કરવાની હોય એનું પરમ હિત થાય એવા જ બધા ઉપાયો આપણે કરવા, પરંતુ એ સિવાય અન્ય કોઈ ઉપાય કરવા નહીં. આ પણ આપણે સમજી રાખવું. મહંત સ્વામી મહારાજ બહુ સરસ વાત કરે છે કે તમને કોઈ પ્રત્યે ઘૃણા થાય પણ બોલવું નહીં, એ વાણી વિવેક છે.
હા, આપણને કાંઈ બધા પ્રત્યે સદભાવ ન પણ રહે, કારણ કે આપણે માણસ છીએ. એટલે કોઈક વખત આપણને કોઈકની એવી ક્રિયા જોઈ અને ઘૃણા પણ થાય, આપણને ગમે પણ નહીં, એના પ્રત્યે અણગમો પણ આપણને ઉત્પન્ન થાય, પણ બોલવું નહીં એ વાણી વિવેક છે. જો બોલ્યા તો વાણી વિવેક ગયો. એક હરિભક્તે ડૉક્ટર સ્વામીને વાત કરી. પહેલાં ગુણ કહ્યા એ હરિભક્તના, અને પછી ધીમેથી વાત કરી કે આની અંદર આવા પ્રકારના અવગુણ રહેલા છે. વાત કર્યા પછી પૂછપરછ નથી કરી કે પગલાં લીધા કે નહીં, બસ વાત કરી દીધી, પતિ કાર્યક્રમ પૂરો થઈ. એમાં આપણે કોઈ મોટેરા સંતોને વાત કરી દઈએ, પછી એ મોટેરા સંતે એમને આ કીધું કે ન કીધું, અથવા તો એનો શું ભાવ પ્રતિભાવ એ આપણે પછી નહીં જોવાનું. બસ મોટેરા સંતોને આપણે કહી દીધું, એ મોટેરા સંતે એમને કહ્યું હશે કે નહીં કહ્યું હોય એની આપણે કોઈ પૃચ્છા કરવી જ નહીં. આપણી ફરજ પૂરી થઈ ગઈ, હવે આગળ એ સંભાળશે. આ એ કેટલો સરસ વિવેક પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણને બતાવી રહ્યા છે. હવે 167મા શ્લોકની અંદર સ્વામી શ્રી કહે છે, આચારો વા વિચારો વા તાદૃકાર્યો ન કરહિચિ અન્યેષામ અહિતમ દુઃખમ યેન સ્યા ક્લેશવર્ધનમ. જેણે કરીને અન્યનું અહિત થાય, તેને દુઃખ થાય કે ક્લેશ વધે, એવા આચાર કે વિચાર ક્યારેય ન કરવા. જેણે કરીને અન્યનું અહિત થાય. સ્વામીના હૃદયમાં ભાવના તો જુઓ, કેટલી મધુર મધુર ભાવનાઓ એમના અંતઃકરણની અંદર, હૃદયની અંદર, માનસની અંદર, ચિત્તની અંદર રહેલી છે. કોઈનું અહિત થાય, એને દુઃખ થાય કે ક્લેશ વધે, એવા આપણા આચાર કે વિચાર ક્યારેય ન કરવા. આચાર દ્વારા દુઃખ ક્લેશ થવા ન દેવા. આપણે એવું ન વર્તવું કે જેથી કરીને બીજાને ક્લેશ થાય કે દુઃખ થાય. આ કેટલો સરસ વિવેક સ્વામી શ્રી આપણને બતાવે છે. મુક્તાનંદ સ્વામી તમે જુઓ કેવા મહાન સંતતા, સબગુણ પૂર્ણ પરમ વિવેકી, ગુણ કો માન ના આવે. પણ એના આચાર દ્વારા બીજાને ક્લેશ થાય કે દુઃખ થાય એવું એ વર્તતા ન હતા. એક વખત એવું બન્યું કે નવા નવા સંતો એ રસોડાની અંદર હાથમાં રોટલો લઈ અને જમતા હતા. ભૂખ લાગી હતી. નાની ઉંમર હોય, યુવાન અવસ્થા હોય એટલે ભૂખ લાગે. તો એ સંતો રોટલો જમતા હતા અને મુક્તાનંદ સ્વામી ત્યાં પાણી પીવા કે કંઈક કામ માટે આવ્યા રસોડાની અંદર. બધા સંતોએ આવા મોટેરા સંતને જોયા એટલે હાથમાંથી રોટલા પડી ગયા, બધાના ધડ કરતા રોટલા પડી ગયા. મુક્તાનંદ સ્વામી કહ્યું, ઓહો, આપણા આચાર દ્વારા, આપણા વર્તન દ્વારા આ બધા સંતોના હાથમાંથી રોટલા પડી ગયા. અરે સંતોને તો શાસ્ત્રોમાં માની ઉપમા આપવામાં આવી છે. સંતો તો જનની સમાન રહેલા છે, માતા સમાન રહેલા છે. એ તો બધાને આનંદ આપે એવું એમનું વર્તન, એવો એમનો આચાર હોય. એટલે મારા આચારથી, આ વર્તનથી આ લોકોના હાથમાંથી રોટલા પડી ગયા, જે યોગ્ય નથી. મુક્તાનંદ સ્વામીએ એ સંતોની નજીક આવીને કહ્યું કે મને ભૂખ લાગી છે, તો મને એકાદો રોટલોનું બટકું આપો ને, એક રોટલો આપો ને. સંતો ખુશ થઈ ગયા. જે પડેલા રોટલા પાછા લઈ લીધા અને એક બટકું મુક્તાનંદ સ્વામીને પણ આપ્યું. મુક્તાનંદ સ્વામી પણ સંતોની સાથે રોટલો ખાધો, જમ્યા. સંતોને આનંદ થઈ ગયો. જો આપણા વર્તનથી કે આચારથી કોઈકને ક્લેશ થાય, દુઃખ થાય, એવા આપણા આચાર કે વર્તન ન હોવા જોઈએ. મુક્તાનંદ સ્વામી ખટરસના નિયમ પાડતા હતા અને મહારાજ બધાને ખટરસના નિયમો આપેલા હતા. હવે ખટરસના નિયમની અંદર ઘીવાળું તો કશું ખવાય નહીં, કારણ કે ચરસનો ત્યાગ કરવાનો. હવે એક વખત એવું બન્યું કે 3 દિવસના ઉપવાસ સંતોને થયા અને સંતોને બીજી કોઈ વ્યવસ્થા ત્યાં આગળ હતી નહીં. એક ભક્તે
આત્માનંદ સ્વામી પણ સાથે હતા અને સંતોને માટે ઘી વગરની ખીચડી બનાવી. થોડી ખીચડી એમાંથી લઈ અને ઠાકોરજીને ધરાવી અને એની અંદર થોડું ઘી નાખેલું હતું ઠાકોરજી પૂરતું, અને એ ખીચડી અન્ય પાત્રની અંદર પાછી પ્રસાદીભૂત બીજી ખીચડી થઈ જાય એટલે નાખી હતી. એટલે આ બધી ખીચડીની અંદર હવે પેલા ઘીવાળી ખીચડી બળી એટલે સ્વાભાવિક રીતે એની અંદર ઘીની સુગંધ આવે અને આત્માનંદ સ્વામી જેવા જમવા બેઠા કે અનીડો ઘી ગંધાય છે. હા, સંતો જમતા જમતા ઊભા રહી ગયા, બંધ કરી દીધું. ત્યારે મુક્તાનંદ સ્વામી નજીક આવ્યા અને કહ્યું કે તમે બધા જમી લો પ્રેમથી. મહારાજ કશું કંઈક બોલશે, કારણ કે મહારાજે ખટરસના નિયમો આપેલા છે. મહારાજ કંઈક ઠપકો આપશે, બોલશે તો તમારા બધા વતી હું સહન કરી લઈશ અને હું એ પ્રમાણે કરીશ, તમે ચિંતા ન. બધા સંતો પ્રેમથી પછી જમ્યા. મહારાજને જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે મહારાજ બોલ્યા, આત્માનંદ સ્વામીનો ત્યાગ પણ સર્વોપરી અને મુક્તાનંદ સ્વામીની રાખ રખાવટ અને સમજણ પણ સર્વોપરી. બેયના મહારાજે વખાણ કર્યા. તો જો આપણા વર્તન દ્વારા કોઈકનું અહિત થાય એવું આપણું વર્તન ન હોવું જોઈએ. બધાને શાંતિ થવી જોઈએ, સુખ થવું જોઈએ, આનંદ થવો જોઈએ. વર્તન દજાડે તેવું ન હોવું જોઈએ, પરંતુ શાંતિ પમાડે એવું હોવું જોઈએ. વર્તનમાંથી શીખવા મળે એવું વર્તન આપણે રાખવું. આપણા વર્તનમાંથી હજારો લોકોને કંઈક પ્રેરણા મળે, કંઈક એમાંથી થોડુંક શીખે. પર પીડન વૃત્તિનો ત્યાગ કરવો. આપણા વર્તન અને વિચાર બીજાને પીડા કે દુઃખ પહોંચાડે એવા ન હોવા જોઈએ, પરંતુ બીજાની પીડા હરે અને બીજાને સુખ પહોંચાડે એવા હોવા જોઈએ. ભાસ્કર ચેતના 50માં એક પ્રસંગ આવેલો. 1756માં બ્રિટિશ શાસકોએ ભારતીયો પર ભયંકર આચરેલી જે ક્રૂરતા, આ પ્રસંગ આવેલો. કોલકાતા એની અંદર 14 ફૂટ બાય 16 ફૂટની એક રૂમ હતી. હવે આ રૂમની અંદર 146ને ભર્યા. બ્રિટિશ શાસકોએ બધા ચીસો પાડે, કારણ કે હવે 146 આવી રૂમની અંદર ભરેલા હોય. આ બધા કેદીઓ ગુંગળાયા અને તારીખ 20/6/1756 સાલ દિવસ દરવાજો ખોલ્યો. 123 મરી ગયા અને 23 જીવતા રહ્યા. એ કોટડીનું નામ પાડ્યું બ્લેક હોલ. આ ભયંકર એની પર ક્રૂરતા આચરી. તો આ યોગ્ય રહેલું નથી. એટલે કોકને પીડા થાય એવું આપણું વર્તન ન હોવું જોઈએ. કોઈકને પીડા, યહૂદી એ લોકોને હિટલરે ભયંકર પીડા આપેલી, ત્રાસ આપેલો. 60 લાખ યહૂદીઓને ગેસ ચેમ્બરમાં અને અન્ય રીતે હિટલરે મારી નાખેલા. આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા નજીકના અમુક ટાપુઓ, જેમાં અસભ્ય અણઘણ જાતિઓમાં ઘણા બધા માણસો ત્યાં હતા. હવે તો વાતાવરણ આખું વિશ્વનું બદલાઈ ગયું છે. માણસનું હૃદય અને મગજ પ્રેમથી ખાતા એ જમાનો હતો. જો કોઈકને પીડા આપતા હતા. યહૂદીઓના એક કોન્સન્ટ્રેશન કેમ્પમાં જર્મન સૈનિકોએ યહૂદીઓને બાફીને ખાધેલા. આવો પણ પ્રસંગ આપેલો છે, સાંભળેલો છે. રાકેશ શર્મા જે અવકાશની અંદર ગયેલા, પ્રથમ ભારતીય અવકાશની અંદર ગયા, અને એને પૂછવામાં આવ્યું જ્યારે પાછા આવ્યા ત્યારે કે અવકાશમાં શો અનુભવ તમને થયો? ત્યારે એને એક બહુ સરસ વાત કરી કે આકાશમાંથી પૃથ્વી એકદમ તેજસ્વી ઘોડા જેવી દેખાતી હતી, પણ મને દુઃખ એ હતું કે માણસો એકબીજાને મારે છે કેમ, સંપીને કેમ નથી રહેતા. બધા જ દેશો સંપી જાય, બધી બોર્ડરો નીકળી જાય, બધા જ લોકો પ્રેમથી એકબીજાની સાથે હળે મળે વાતો કરે, આધ્યાત્મિક ઉત્કર્ષ બધાનો થાય. જેને જે ધર્મની અંદર શ્રદ્ધા હોય, સંપ્રદાયમાં શ્રદ્ધા હોય, ગુરુની અંદર શ્રદ્ધા હોય, એ પોતપોતાના ધર્મ સંપ્રદાય અને
ગુરુને માને, કોઈ પણ પ્રકારે વેર ઝેર કશું રહે નહીં, અને એ સંપત્તિ દુનિયાની છે, બધી જ સંપત્તિઓ એકબીજાને આમ વહેંચી દેવામાં આવે, આખી દુનિયા બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ બની જાય. સ્વર્ગમાં જવાની જરૂરિયાત જ ન પડે, પરંતુ અહીં આગળ જ સ્વર્ગ ઊભું થઈ જાય. બસ આટલું જ કરવાનું છે, બીજું કશું કરવાનું જ નથી. 1986માં યુથ ફેસ્ટિવલમાં એક સામાજિક જીવન પર ટૂંકી ફિલ્મ આવેલી, એ બનાવવામાં આવેલી સ્પર્ધાની અંદર. એમાં વિજેતા ટીમે એક ફિલ્મ બનાવી, જે ટીમ વિજેતા હતી તેને એક નાનકડી આ પ્રકારની ફિલ્મ બનાવી, જેની સ્ટોરી આ પ્રમાણે હતી કે એક સ્ટ્રેચર પર એક વ્યક્તિને બચાવવા ડૉક્ટરોની દોડધામ થાય છે. એક દ્રશ્ય આપવામાં આવ્યું અને સાયરન વાગ્યું. ઓપરેશન થિયેટરની અંદર એને લઈ ગયા અને જે કંઈ ડૉક્ટરોએ ઓપરેશન કરવાનું બધું એ કર્યું, સગાને મળ્યા અને પછી ડૉક્ટરોએ જાણ કરી કે આ વ્યક્તિ બચી ગયા છે. સરસ રીતે એનો બચાવ સારી રીતે થયો અને પછી સ્ટ્રેચરની અંદર બહાર લઈ જતા હતા, ત્યાં એક એમ્બ્યુલન્સમાં એક મશીન ગનમાંથી બુલેટ છૂટી અને એ જે સ્ટ્રેચરની અંદર વ્યક્તિને લઈ જતા હતા એને ગોળી મારીને મરી ગઈ. ફિલ્મના અંતમાં આ વાક્ય લખવામાં આવ્યું. શું લખવામાં? કે હાફ ઓફ ધ વર્લ્ડ રેડી ટુ સેવ યુ, હાફ ઓફ ધી વર્લ્ડ રેડી ટુ શૂટ યુ. અડધી દુનિયા તમને બચાવવામાં લાગેલી છે ને અડધી દુનિયા તમને મારવામાં લાગેલી છે. અડધી દુનિયા એટલે અમુક લોકો આ પ્રમાણે ખરાબ છે, અમુક લોકો સારા રહેલા. એટલે જે લોકો સારા હોય એનો આપણે સંગ કરવો, જે લોકો ખરાબ રહેલા છે એ લોકોનો સંગ આપણે કોઈ દિવસ કરવો નહીં. દંતકથા રોમન રાજ્યની અંદર, રોમનના વખતની અંદર રહેલી છે કે સમ્રાટ ઓરેલિયસ એકવાર સ્વર્ગની અંદર એક સમારંભમાં ભાગ લેવા ગયા, રોમન સમ્રાટ, અને ત્યાં આગળ હરીફાઈ હતી. સૌથી મહાન કોણ એની વાત નીકળી. રાજાઓ પોતપોતાની વિશેષતાઓ જણાવવા લાગ્યા, કોઈએ સત્તા સંપત્તિ શક્તિની બધી વાતો કરી. અને ઓરેલિયસનો વારો આવ્યો ત્યારે એમણે વાત કરી આ સમ્રાટે કે મેં એક જ વિચાર કરેલ કે મારાથી કોઈને કંઈ દુઃખ ન પહોંચવું જોઈએ. બધા સમ્રાટોમાં એનો પહેલો નંબર આવ્યો, સૌથી મહાન તે બન્યો. મહાભારતની અંદર યક્ષ યુધિષ્ઠિરને ઘણા પ્રશ્નો પૂછે છે. એમાંનો એક પ્રશ્ન એવો પૂછે છે કે કિમ તદ પૈશુન્યમ ઉચ્યતે. ખરેખર પૈશુન્ય એટલે કે પશુ તુલ્ય શું ગણાય? યુધિષ્ઠિર કહે છે પૈશુન્યમ પરદૂષણમ, એટલે કે બીજાને આપણે હેરાન કરીએ, પીડા આપીએ અને એને ન કહેવાનું કહીએ વગેરે વગેરે, એ પૈશુન્ય છે, એ પશુતા રહેલી છે. કોઈને પીડા આપવી જ નહીં. તુલસીદાસજીએ કહ્યું પર પીડા સમ નહીં અધમાઈ, પર પીડા સમ નહીં અધમાઈ. બીજાને પીડા આપવી એના જેવી કોઈ અધમતા રહેલી નથી. તમે જો લક્ષ્મીનારાયણની મૂર્તિ જ્યારે સંતો લાવતા હતા તો સંતોને દુષ્ટોએ હેરાન કર્યા. એ સંદર્ભની અંદર હરિલીલા મૃતમાં વાત કરવામાં આવી છે. 8મો કળશ, 12મું વિશ્રામ અને 29મી આખડી. એની અંદર સરસ વાત કરવામાં આવે. દિશે ઘણો દુષ્ટ સ્વભાવ જેનો, દુરાગ્રહી હોય મમત્વ તેનો, પુણ્ય ક્રિયામાં પણ આવી આડે, ભૂતાતણુને પરનું બગાડે. જે ક્યાંયથી તે પિયુષ લેય, ન પાય પીએ પણ ઢોળી દેય.
તે જેમ માખી નિજ દેહ પાળે, બીજા તણું ભોજન તે બગાડે. કેટલી અદ્ભુત વાત કરે છે કે દુષ્ટ માણસોનો સ્વભાવ કેવો હોય છે, એની ક્રિયા એવી હોય કે બીજાનું બગાડે. જેમ પિયુષ એટલે કે અમૃત એ ન લે પણ એને ઢોળી દે. જેમ માખી હોય એ માખી પોતાનું શરીર કોઈક વાસણની અંદર નાખે તો પોતે જ મરી જાય પણ બીજાનું બગાડતી જાય. એટલે આ પ્રકારે ઘણા હોય. મનુષ્યને સર્પ ડસે કદાપી, તેથી ક્ષુધા તો ન ટળે તથાપી. વિનાર્થ તેને પર પ્રાણ લેવો, અધર્મીનો હોય સ્વભાવ એવો. પોતે ભલું કામ કરે ન ક્યારે, બીજો કરે ત્યાં જઈને નિવારે. ન હોય તેમાં લવ લાભ લેવો, તથાપિ દે દુષ્ટ સ્વભાવ તેવો. અધર્મીનો સેજ સ્વભાવ એ છે, જે તે પ્રકારે પડને નડે છે. પ્રકાશ દે સૂર શશી સ્વભાવ, તથાપિ આડો ખડરાહુ આવે. એટલા માટે આપણે કોઈ દિવસ કોઈના માર્ગની અંદર આ પ્રકારે ના એ તે સત્પુરુષા પરાર્થ ઘટકા સ્વાર્થમ પરિત્યજ્ય યે સામાન્યસ્તો પરાર્થમ ઉદ્યમ ભૃત સ્વાર્થા અવિરોધેન યે નિઘ્નંતિ નિરર્થકમ પરહિતમ તે કે ન જાની મહે. હા, કેટલું સરસ બતાવવામાં આવેલું છે. સત્પુરુષો પરાર્થ ઘટકા, પોતાનો સ્વાર્થ તજી અને બીજાનું સારું કરે. સામાન્ય માણસો પોતાનું પણ કરે ને બીજાનું પણ કરે, પણ એવા નિરર્થક માણસો જે ખરેખર કેવળ લોકોનું બગાડતા જ હોય છે, બસ પરનું અહિત કરો, એને આપણે કઈ રીતે કહેવા. વધારે મુલાયમ ચામડું મેળવવા ગર્ભવાન પશુને ઉકળતું પાણી રેડી અને એને રીબવવામાં આવે છે, અને એ જ્યારે મરી જાય ત્યારે તેના ગર્ભમાંથી કાઢવામાં આવેલ જે બચ્ચા, એ બચ્ચામાંથી મુલાયેલ ચામડું બને. એટલા માટે તુલસીદાસજીએ બહુ એક સરસ વાત કરી, કોઈ દિવસ કોઈનું અહિત થાય, પીડા થાય એવું આપણે વર્તન ન રાખવું જોઈએ. તુલસી ગરીબ ન સંતાપીએ, બુરી ગરીબ કી હાય, મુએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. તુલસી ગરીબ ન સંતાપીએ, કોઈ દિવસ કોઈ ગરીબ માણસને આપણે હેરાન ન કરીએ, અહિત ન આપણે કરીએ. તો આવી સુંદર વાત પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને આ શ્લોકની અંદર સમજાવી. અહીં આગળ 167મો શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ અને આજની પારાયણને પણ આપણે પૂર્ણ કરીએ છીએ. 2 મિનિટ ધૂન બોલાશે, ત્યાર પછી ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક બોલી અને આજની પારાયણને અલવિદા આપીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ, વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં દિવ્યરૂપમ પરમ. શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણં નીલકંઠં ભજે.
શ્રીહરિમ